આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. हेलो. हाँ जी. हाँ जी, शादी का रिश्ता है जोड़ने का. क्या? शादी के रिश्ता का जोड़ने का मोबाइल पे नंबर दिया था. वही है. हाँ हाँ वही है. તમે ગુજરાતી છે ને? હા ગુજરાતી જ છું. હા, તમે કાથી બોલો? રાજકોટથી બોલું છું. હા, રાજકોટ, સુરતથી બોલો. એમ. ત્યાં લગ્ન રિશ્તા માટે છે ને આ. હા હા. તો તમારે કોના લગ્ન કેના કરવાના છે? મારે જ કરવું છે. એમ. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 49. 49 વર્ષ. હા. સગાઈ કેવું થયું હતું? લગ્ન કેવું કઈ? થયું તો છૂટું થઈ ગયું. છૂટું થઈ ગયું? હા, છૂટું થઈ ગયું. શું કારણ શું બન્યું હતું? એ હવે કંપનીમાં રહેવાના બાજુ એટલે મારું મૂળ ગામ તો નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા. કયું ગામ કીધું? મૂળ ગામ? રાજપીપળા. રાજપીપળા ગામ તમારું? હા, ના રાજપીપળા ડેડિયાપાડા. જિલ્લો તાલુકો કયો આવે? અમારું ગામ ગામ પાટડી, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા, સુરત નોકરી કરું. અચ્છા, સુરત નોકરી કરો છો? હા. હા. શેમાં નોકરી કરો છો? એ પોવા મુમરા બને એમાં. શેમાં? પોવા મુમરા. ડાંગર મમરા? હા, મમરા. અચ્છા. પૌવા મમરા બનાવો છો? હા, કંપનીમાં મને 15,000 પગાર છે. 15,000 પગાર. આ શેમાંથી બને? પૌવા મમરા શેમાંથી બને? ડાંગર. હા. અચ્છા. એમાં ચોખા ન હોય? ચોખા જ બને પાછા. અચ્છા. ચોખામાંથી જ બને. હા. સમજાઈ ગયું. ક્યાં સમાજમાંથી છો તમે? હા. ક્યાં સમાજમાંથી બોલો છો? વસાવા એટલે હિન્દુ. એટલે તમે જ્ઞાતિ કઈ કીધી? ઓમ હિન્દુ ખરા, પણ જ્ઞાતિ કઈ કીધી? વસાવા. ઓસાડા. હા, વસાવા. અચ્છા, વસાડા. હા. હા, સમજાઈ. અચ્છા, એક પ્રકારની જ્ઞાતિ જ છે વસાડા, બરાબર ને? મેં નથી સાંભળી એટલે પૂછવું પડ્યું ભાઈ તમને. ના તો ભાઈ કેવું પડે ને, આધાર કાર્ડમાં કેવું કહેવાનું. ના, સાચી વાત. ભણેલું કેટલું છો તમે? હું તો 5મું બધા નથી, 5મું હતી. 7 કે 5? 5. 5 ભણેલા છો? હા. 1973 માં જન્મ તારીખ. 77? ને 1973. 1973? હા. સમજાય. બરોબર છે. થઈ જાય છે. હવે આમાં શું હોય ભાઈ, આપણે ઓડિયો મૂકીએ, કોઈ એવું પાત્ર હોય હા. તો તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે અમારે હોય અહીંયા. હા, એવું છે. બસ, એટલે કઈ આપણે ઓડિયો મૂકીએ કદાચ મેળવી. તમારા 51 વર્ષ જેવું થાય નહીં? ના 49 ચાલુ થયું. 49 ચાલુ થયું એમ? હા, બરોબર છે. 49 ચાલુ થયું. સમજાય. એટલે મોબાઈલ પર તમારો નંબર જોયો એટલે મેં કીધું કોલ કરી જોવા દે. ના, કાંઈ વાંધો નહીં, બહુ સરસ. ના, આમાં તો શું હોય ભાઈ, ઓડિયો મૂકીએ, કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો સીધો તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે અમારે ઓડિયો મૂકીએ. ના, એવી રીતે ન હોય. એમાં અમારે તો શું હોય, ઓડિયો જ મૂકીએ, તમારો જ સીધો કોન્ટેક્ટ કરે. અમારી ધ્યાનમાં કે અમારા પાસે એવા કોઈ છોકરીઓ ન હોય કે તમને સીધો તમારી સાથે કોન્ટેક્ટ કરે. આ તો અમારે તો શું હોય, ઓડિયો મૂકીએ અને તમારી વાત કોઈને ધ્યાનમાં બેસી જાય તો તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે. ચાર્જ કેટલો છે એમાં? વિના મૂલ્યે છે, કાંઈ તમારે આપવાનું નથી. ફ્રીમાં જે આપવો છે? હા, નહીં, આપવાનું જ નહીં, કાંઈ આપવાનું, રૂપિયો આપવાનું જ. હા, એવું હોય. ખાલી સેવા જ છે અમારે તો. હા, સેવા. બસ, સેવા જ છે. 1 રૂપિયો દેવાનું નથી તમારે. તમારું શું નામ? તોય નહીં દેવાનું. મારું નામ હિતેશ ધામેચા. હા, હિતેશ ધામેચા. હા, એવું કઈ ધ્યાનમાં આવી જાય તો બસ આપણે ઓડિયો મૂકશું. હા, બસ ઓડિયો મૂકશું અને ક્યાંય એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરે. અને બીજું, આપણું જે સુરત તમે રહ્યો છો હાલ, તો ત્યાં મકાન તમારા ઘરના છે? શું છે ત્યાં સુરતમાં? છોકરા છે, મમ્મી છે. હા, મમ્મી છે, પપ્પા નથી. મમ્મી છે, પપ્પા નથી, મમ્મી છે. અને ગામડે રહે છે મમ્મી? હા, મમ્મી ગામડે રહે, છોકરા છે 3. બરોબર છે. એટલે છોકરા એટલે કેના, તમારા? હા, મારા છોકરા.
અચ્છા, કેટલા દીકરા છે તમારે? 3 દીકરા છે, નાના નાના છે ને એક મોટો છે જરા. સમજાઈ ગયું. 3 દીકરા છે, નાના નાના, અને એક ભાઈ મોટો છે. એ છોકરા તો હા. ભણે છે ને બધા ત્રણેય? હા બરાબર બધા ભણતા છે. તમારા ઘર સંસાર કેટલો સમય આવેલો હતો તમારા લગ્ન થયા પછી? ઘણા વર્ષ થઈ ગયા પણ છૂટો થઈ ગયો પાછો. એમ. એટલે તમારા તરફથી છૂટું થયું હતું કે સામેના પક્ષ તરફથી છૂટું થયું હતું? સામે વાળા સીધો કરી નાખે તું કંપની મારે ગમે ત્યાં કામ કરે ને એમ કે કામ કરવું પડે ગમે તેને કમાવાનું હોય, નોકરી હોય. હા, કામ કરતા હોય તો જ ઘર હાલે ને, નકર ઘર કેમ હાલે ભાઈ? હા કામ કરી છે ને એવું હતું. એટલે તમે એમ નહીં, તમે પછી ઘરે નહીં આવતા હોય, કંપનીમાં જ રહેતા હોય એવું હતું? આવું જ પડે ને કંપનીમાં રહેવું પડે, પછી કાંઈ કામ હોય તો આવીએ એવું. એમ. એટલે હાથર રહેવાનું ગમે તે બાનું કાઢે એમ. ના, એ તો બરોબર. નકર તમારા વાઈફને ત્યાં લઈ જવાય ને અહીં સુરતમાં? હા સુરત લઈ જતા હતા, પાછા કામ હોય તો ઘરે મૂકી જાય. હા, હા. એ કામ વધારે પડે તમારા ઘરે આમ તેમ કરીને છોકરા થઈ ગયા પછી બાનું કાઢીને છૂટા થઈ ગયું. ઓહો, એવું છે. હા બહુ સરસ. બરોબર. તો ધ્યાનમાં આવે તો. હા હા, કાંઈ વાંધો નહીં, આપણે મૂકશું ઓડિયો. આપણે સુરતમાં અત્યારે તમે રેન્ટ ઉપર રહેતા હશો ને? હા હા સમજાઈ ફરવા જઈએ આમ તો ગયું. બધું હે? ફરવા જઈએ. અચ્છા અચ્છા, એમ નહીં, અત્યારે તમે સુરતની અંદર રહેતા હશો તો ભાડે જ રહેતા હશો ને, ભાડાના મકાનમાં જ? ના કંપની તરફથી છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. કંપનીમાં રહેવાનું જમવાનું બધું ત્યાં જ હશે ને, કંપનીમાં જ? કેવું ત્યાં કેન્ટીન છે. કેન્ટીન છે, બરોબર છે. સેલેરી તમારી 15,000 સેલેરી છે ને તમારી? હા બીજો ઓવરટાઈમ મળે, કલાકના 50 રૂપિયા, એટલે 2-3 કલાક ઓવરટાઈમ મળી જાય અમને. એમ? એ પાછા હા. ઓવરટાઈમના અલગ? હા, બરોબર. હા, અલગ કલાક 2 કલાક જે વધારે થાય એના અલગ આપે. હા એટલે હા, સારું. 20 ની આજુબાજુ ખાઈ પીને હા, 20. 20 ની આજુબાજુ થઈ જાય એમ. હા બરોબર, 20 ની આજુબાજુ થઈ જાય. ના, સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને ભાઈ ઓડિયો મૂકશું, અને બીજું ખાસ ધ્યાન રાખજો, કોઈ ફ્રોડ કોલ આવે ને હા ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર? હા હા બસ, બાકી અમારા જેવું કાંઈ કામ હોય તો અમને તમે ફોન કરી શકો. હા હા ભલે તમારો મને ફોટો મોકલી દો, બરાબર? હા આ નંબર પર મને ફોટો મોકલી દો તમારો, બરાબર? સાંજે મોકલે બધું કામ પર છે. સાંજે કેટલા વાગે સુધી ખુલ્લું રહે સાંજે? મારું કન્ટિન્યુ છે, ગમે ત્યારે તમે વોટ્સએપ કરી દેજો અને તમારું નામ લખી નાખજો, બરાબર? હા 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 હવે ખાસ એક યાદ રાખજો, તમારું ગામનું નામ, તમારો જિલ્લો, તાલુકો, આ બધું મને છે ને ગુજરાતીમાં ટાઈપ કરીને નાખી દેજો, કારણ કે આ લખવામાં કાંઈ ભૂલચૂક આપણે ન થાય એટલા માટે, બરાબર? અંદર ડાયરેક્ટ આધાર કાર્ડ લખી દઈશ. ડાયરેક્ટ આધાર કાર્ડ. આધાર કાર્ડની જરૂર નથી. ભલે તમે એવું લાગે ને તો વ્યવસ્થિત રીતે કંઈક કોકમાં લખાવી લેજો, પછી મોકલજો, કારણ કે આપણે લખવામાં પાછું શું છે, કાંઈ ગોટો ન થાય, ગામનું નામ છે, ના ના બરાબર? આધાર કાર્ડ ને ફોટો સાથે આવી જાય હા ભલે ભલે, કાંઈ વાંધો એટલે તો જોવું ના પડે પછી એમ. એ હા હા, મોકલી દો, કાંઈ વાંધો. હા સારું સારું ચાલો. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.